તો આપણે આની પહેલાના પીરિયડમાં અવયવ કરતા શીખ્યા ત્યાં એને આપણે છેલ્લે તમને મેં અમુક દાખલા હોમવર્કમાં ઘણા આપ્યા હતા એ આ દાખલાના જવાબ બોર્ડ ઉપર લખ્યા છે. જો આપણે જે દાખલા ગણેલા છે એ જવાબ તમે આની સાથે ટેલી કરી લો એટલે તમને ખ્યાલ આવશે કે આપણા કેટલા દાખલા સાચા છે. હવે આજે આપણે જે બીજું ચેપ્ટર છે આપણું ગણિતનું બહુપદીઓ એમાં સુરેખ બહુપદી વિશે ભણીએ. સુરેખ બહુપદી તો પહેલા તો એ જોયું કે સુરેખ બહુપદી કોને કહેવાય તો કે જે બહુપદીમાં ચલ નો ઘાતાંક 1 હોય તેને સુરેખ બહુપદી કહે છે. ફરીવાર જે બહુપદીમાં ચલનો ઘાતાંક 1 હોય તેને સુરેખ બહુપદી કહે છે. તમે થોડું નવમાધણમાં પણ શીખી ગયા છો. દાખલા તરીકે 3x + 5 એક ઉદાહરણ લઈએ. બીજું એક ઉદાહરણ લઈએ 4x - 1 x - 7. આ બધા ઉદાહરણ સુરેખ બહુપદીના છે. આમાં ચલ x આપ્યો છે, આમાં પણ ચલ x આપ્યો છે, આમાં પણ ચલ x છે. x નો ઘાત 1 છે એટલે આ ત્રણે ઉદાહરણ આપણે સુરેખ બહુપદીના છે એમ કહીશું. સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax + b. ax + b તેનું પ્રમાણિત સ્વરૂપ છે જ્યાં x એ ચલ છે, a એ ચલ x નો સહગુણક છે એને કહેવાય ચલ x નો સહગુણક અને b છે એ અચળ પદ છે. b ને કહેવાય અચળ પદ. હવે અને આની શરત છે કે જ્યાં ax + b એમાં a is not equal to 0. એની કિંમત 0 થવી જોઈએ નહીં, કારણ કે જો એની કિંમત 0 થાય તો x સાથેનો ગુણાકાર 0 થઈ જાય તો બહુપદીનું અસ્તિત્વ રહેતું નથી, ચલનું અસ્તિત્વ રહેતું નથી. એટલે આપણે શરત લખવી પડે a is not equal to 0 અને a અને b belongs to R. હવે આ સુરેખ બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ છે એની સાથે આપણે ત્રણ ઉદાહરણને સરખાવો તો આ પહેલા ઉદાહરણમાં a ની કિંમત x ની સાથેનો છે એટલે a બરાબર પહેલા ઉદાહરણમાં કેટલા થશે 3 થશે અને b બરાબર કેટલા થશે 5. આને સાથે આપણે બીજા ઉદાહરણને સરખાવીએ તો x ની સાથેનો આંકડો 4 છે એટલે a બરાબર 4 અને b બરાબર -1. ત્રીજું ઉદાહરણ લઈએ તો ચલ x ની આગળ કાંઈ આપણને આંકડો સંખ્યા દેખાતી નથી એટલે તેની સાથે આગળ કાંઈ આંકડો ન લખેલો હોય તો આપણે 1 લેવાનો અથવા તો 1 સમજવાનો એટલે a બરાબર 1 અને b બરાબર -7 છે. આખું પદ દિશાની સાથે લઈ લેવાનું એ b ની કિંમત થશે. બરાબર. તો આપણે સુરેખ બહુપદી એમાં a અને b ની કિંમત મૂકતા શીખ્યા. હવે આપણે એટલું યાદ રાખીએ કે સુરેખ બહુપદીનો આપણે હંમેશા આલેખ દોરો તો આલેખ હંમેશા રેખા મળે છે. આ ખાસ યાદ રાખવાનું. એક માર્કનો ઓબ્જેક્ટિવમાં પૂછતા હોય છે સુરેખ બહુપદી એનો આલેખ દોરો તો હંમેશા આપણને રેખા મળે છે. એટલે કે 2 ઉકેલ 3 ઉકેલ મેળવો અને બિંદુને જોડો, ગ્રાફ દોરો તો આપણને હંમેશા રેખા મળે છે. આ ઓબ્જેક્ટિવમાં પૂછાતું હોય છે એટલે યાદ રાખવાનું કે સુરેખ બહુપદીનો આલેખ છે કેવો હોય છે તો કે સુરેખ બહુપદીનો આલેખ રેખા હોય છે. હવે આપણે સુરેખ બહુપદી એના શૂન્ય વિશે ચર્ચા કરીએ. પહેલા તો આપણે છે કે બહુપદીનું શૂન્ય એટલે શું તો કે જે કિંમત આપણે ચલની મૂકીએ છીએ, ઋણ મૂકીએ, પ્લસ મૂકીએ, અપૂર્ણાંક મૂકીએ, બરાબર છે, પોઈન્ટમાં પણ મૂકી શકાય, એ કિંમત મૂકવાથી બહુપદીની કિંમત જવાબ શૂન્ય મળે છે. તે કિંમત તે ચલ માટે તે બહુપદીનું શૂન્ય કહેવાય છે. દાખલા તરીકે x - 7 આ બહુપદી છે, બરાબર છે. હવે મારે જવાબ 0 લાવવો છે, શૂન્ય ક્યાં છે નક્કી કરવા માટે તો x ની કઈ કિંમત મૂકવાથી બહુપદીનો જવાબ શૂન્ય થાય છે તો આ આગળ -7 છે, આપણે +7 લઈએ તો 7 - 7 એટલે 0 થાય. તો 7 ને આપણે શું કહીશું બહુપદીનું શૂન્ય કહીશું. સુરેખ બહુપદીને હંમેશા 1 શૂન્ય હશે. સુરેખ બહુપદીનું શૂન્ય કેટલું હોય ચલ જેટલો ઘાત હોય એટલા શૂન્ય બહુપદીને હોય છે.
એટલે x + b એનું પ્રમાણિત સ્વરૂપ છે ચલનો ઘાત 1 છે એટલે સુરેખ બહુપદીને હંમેશા કેટલા શૂન્ય આવે છે? એક શૂન્ય આવે, એક થી વધારે શૂન્ય મળી શકે નહીં, ખાસ યાદ રાખવાનું. હવે સુરેખ બહુપદીના શૂન્ય ગણવા માટે આપણે પાસે બે રસ્તા છે, બે રીતે આપણે શૂન્ય ગણતા શીખીએ. સુરેખ બહુપદીના શૂન્ય ગણવા બે રીતે આપણે ગણી શકીએ. દાખલા તરીકે એક ઉદાહરણ છે 3x - 7. આનું આપણે આ સુરેખ બહુપદીનું ઉદાહરણ છે, એનું આપણે શૂન્ય ગણવું છે. તો બહુપદીના શૂન્ય ગણવા માટે સુરેખ બહુપદી હોય, દ્વિઘાત બહુપદી હોય કે ત્રિઘાત બહુપદી હોય, બહુપદીના શૂન્ય ગણવા માટે આપણે હંમેશા પહેલા એની જગ્યાએ બરાબર 0 મૂકીશું. એટલે 3x - 7 બરાબર 0 મૂક્યો. 3x - 7 બરાબર 0. આપણે કિંમત x ની ચલની મેળવવાની છે એટલે -7 ને આ બાજુ લાવો એટલે 3x બરાબર શું થશે? -7 આ બાજુ આવે એટલે શું થશે? વત્તા થશે. એટલે 3x બરાબર કેટલા મળ્યા? 7. તેથી x બરાબર 7/3. 3 છે છેદમાં આવ્યા એટલે x બરાબર 7/3. તો જે x ની કિંમત મળી એને આ સુરેખ બહુપદીનું શૂન્ય કહેવાય. આ રીતે શૂન્ય ગણી શકાય. શૂન્ય ગણવા માટે આપણને ફરીવાર જે રકમ આપી હોય તેની બરાબર 0 મૂકો, ચલને સૂત્રનો કરતા બનાવો સુરેખ બહુપદીમાં એટલે આપણને એનું શૂન્ય મળશે. બીજી રીત છે ઈ છે સૂત્ર પર. તો સુરેખ બહુપદીનું શૂન્ય ગણવાનું સૂત્ર છે -b/a. સુરેખ બહુપદી ગણવા માટેનું સૂત્ર છે -b/a. જ્યાં b શું છે તો કે અચળ પદ છે અને a એ ચલ x નો સહગુણક છે. હવે આની ઉપરથી આપણે કિંમત ગણીએ તો 3x - 7 ને આપણે ax + b સાથે સરખાવવા હમણાં આપણે શરૂઆતમાં n b ની કિંમત મેળવતા શીખ્યા તે રીતે. તો a બરાબર કેટલા થાય છે? 3 અને b બરાબર કેટલા થાય છે? -7. હવે આ જે a અને b ની કિંમત મળી એ આપણે સૂત્રમાં મૂકીએ. તેથી આપેલા ઓછા નિશાની સૂત્રને મૂકી, b ની કિંમત છે આપણે -7 છે એટલે ફરી વખત માઈનસ આવે છે, બે વખત માઈનસ નિશાની ઉપર વાપરી આવે એટલે બીજી વખત માઈનસ નિશાની કાઉન્સ કરીને લખવાની. એટલે કાઉન્સમાં -7 મૂક્યા અને છેદમાં a આવે છે, એની કિંમત 3 છે એટલે છેદમાં 3 મૂક્યા, ઓછે ઓછે વત્તા 7/3. આ રીતે ગણો અને આ રીતે ગણો, બંનેનો જવાબ એક જ આવે છે. આ આપણે સરખામણી કરીને 0 મૂકીને ગણ્યું, આ આપણે સૂત્ર પરથી ગણતરી. આ રીતે સુરેખ બહુપદીનું શૂન્ય ગણાય. સુરેખ બહુપદીમાં હંમેશા એક શૂન્ય હોય. બીજું ઉદાહરણ લઈએ આપણે. x + 9. બીજું ઉદાહરણ છે x + 9. બે રીતે આપણે શૂન્ય ગણીએ. x + 9 બરાબર 0 મૂકીએ તો x + 9 બરાબર 0 એટલે કે x બરાબર શું મળશે? વત્તા 9 બાજુ આવે એટલે -9 થાય એટલે x બરાબર -9. એ આ સુરેખ બહુપદીનું શૂન્ય થાય. તાળો મેળવવો હોય, દાખલો આપણે સાચો બને છે ખાતરી કરવી તો તમે x ની જગ્યાએ -9 મૂકો તો -9 + 9, 9 માંથી 9 ગયા એટલે શૂન્ય મળી જાય છે. બીજી રીતે જોઈએ તો સૂત્ર ઉપરથી જોઈએ તો આ રકમ છે x + 9, એને ax + b સાથે સરખાવીએ તો a બરાબર 1 થશે અને b બરાબર 9 થશે. સૂત્રમાં કિંમત મૂકો -b/a બરાબર માઈનસ મૂક્યા પહેલા b ની કિંમત 9 છે એટલે આપણે 9 મૂક્યા, છેદમાં a બરાબર 1 મૂક્યા, છેદમાં 1 ન મૂકો તો ચાલે એટલે કે શૂન્ય ક્યુ મળ્યો આપણને? -9. આ રીતે આપણે સુરેખ બહુપદીનો અભ્યાસ કર્યો. સુરેખ બહુપદી કોને કહેવાય એનું પ્રમાણિત સ્વરૂપ જોયું, a ને b ની કિંમત કઈ રીતે ગણાય એ જોયું, એના શૂન્ય કઈ રીતે ગણી શકાય એ જોયું અને સુરેખ બહુપદીનો આલેખ દોરો તો એ રેખા મળે. આટલી માહિતી આપણે સુરેખ બહુપદીમાં જોઈ. હવે જોઈએ આપણે દ્વિઘાત બહુપદી કોને કહેવાય. એ પહેલા હું તમને હોમવર્કમાં ગણવા માટે સુરેખ બહુપદીના શૂન્ય ગણવા માટેની 3-4 રકમ બોર્ડ ઉપર લખું છું, જે આપ ઘરે ગણજો. બહુપદીના શૂન્ય મેળવજો. સુરેખ બહુપદીના શૂન્ય શોધો.
સુરેખ બહુપદીના શૂન્યો ગણો. 5 રકમ આપું છું, લખો. 3x - 1 p of x બરાબર, બીજી રકમ છે 7x + 4, ત્રીજી x - 1, ચોથી 9x + 11 અને પાંચમું y - ચલ તમે x ની બદલે કોઈ પણ લઈ શકો. 5 દાખલામાં તમારે સુરેખ બહુપદીના શૂન્ય ગણવાના છે. હવે જોઈએ આપણે દ્વિઘાત બહુપદી કોને કહેવાય. દ્વિઘાત બહુપદી. દ્વિ એટલે બે થાય. જે બહુપદીમાં ચલનો ઘાતાંક 2 હોય, બહુપદીનો ઘાતાંક 2 હોય, તેને દ્વિઘાત બહુપદી કહે છે. બહુપદીનો ઘાત એટલે કે x વાળા તમામ પદમાં મહત્તમ ઘાત, વધુમાં વધુ ઘાત 2 હોવાથી તેને દ્વિઘાત બહુપદી તરીકે ઓળખાય છે. એવો એક નિયમ છે કે હંમેશા બહુપદીનો મહત્તમ જેટલો ઘાતાંક હોય એટલા એને શૂન્ય હોય. એટલે કે આ બહુપદી દ્વિઘાત છે એટલે એને મહત્તમ શૂન્ય કેટલા હોઈ શકે? 2 શૂન્ય હોઈ શકે. વધુમાં વધુ 2 શૂન્ય હોઈ શકે. એવું જરૂર નથી કે દરેક બહુપદીમાં 2 શૂન્ય હોય જ, બરાબર? વધુમાં વધુ શૂન્ય જેટલી ઘાત હોય એટલા થાય. ત્રિઘાત બહુપદી હોય તો એનો મહત્તમ શૂન્ય 3 થાય. 4 ઘાત વાળી બહુપદી હોય તેનો મહત્તમ શૂન્ય 4 થાય. એ 2 ઘાત વાળી બહુપદી છે, દ્વિઘાત બહુપદી છે, એટલે એના મહત્તમ શૂન્યની સંખ્યા કેટલી થશે? 2. પહેલા આપણે એનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ. તો પ્રમાણિત સ્વરૂપમાં આવશે ax વર્ગ વત્તા bx વત્તા c. આ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે, જ્યાં a is not equal to 0, a, b અને c belongs to r. શા માટે આપણે a is not equal to 0 લખીએ છીએ? કારણ કે જો એની કિંમત 0 લઈએ તો x વર્ગ વાળું પદ છે શૂન્ય થઈ જાય, તો એનું અસ્તિત્વ રહે નહીં. તો આ bx વત્તા c એટલે સુરેખ બહુપદી થઈ જાય, તો દ્વિઘાત બહુપદી ન રહે. એટલે આપણે શરત લખીએ છીએ કે એની કિંમત 0 થવી જોઈએ નહીં, અને a b c બધું r માંથી લેવાનું છે. એટલે a b c belongs to r લખીએ છીએ. હવે પહેલા આપણે એના ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે કે 7x વર્ગ - 4x વત્તા 5. a b અને c ની કિંમત લખતા શીખીએ આપણે. તો આ બહુપદીના પ્રમાણિત સ્વરૂપ સાથે ઉદાહરણને સરખાવો તો a ની જગ્યાએ કેટલા મળે છે? 7 મળે છે. b ની જગ્યાએ -4 મળે છે અને અચળ પદ c ની જગ્યાએ +5 મળે છે. a બરાબર 7, b બરાબર -4 અને c બરાબર 5. બીજું એક ઉદાહરણ લઈએ. x વર્ગ -9x -13. a b અને c ની કિંમત મારે ગણવી છે. x વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવો. a બરાબર x વર્ગનો સહગુણક, એટલે a બરાબર કાઈ નથી આપ્યું એટલે 1 લેવાના. x c ની સાથે જે આંકડો આપેલો હોય તે નિશાની સાથે લખવાનો. a b ની કિંમત થાય એટલે b બરાબર -9 થશે અને c બરાબર -13 થશે. a બરાબર 1, b બરાબર -9 અને c બરાબર -13. ત્રીજું એક ઉદાહરણ લઈએ. 4x વર્ગ + 4x + 11. તો x વર્ગનો સહગુણક a ની કિંમત કહેવાય એટલે a બરાબર 4, x નો સહગુણક b ની કિંમત કહેવાય b બરાબર 4 અને c અચળ પદ કહેવાય એની કિંમત 11 છે. તો આપણે સુરેખ બહુપદી પહેલા દ્વિઘાત બહુપદી કોને કહેવાય તે જોયું. પછી આ જોયું કે તેના મહત્તમ શૂન્ય કેટલા મળે છે? 2. એનું પ્રમાણિત સ્વરૂપ છે ax વર્ગ વત્તા bx વત્તા c. અને a b અને c ની કિંમત આપણે ઉદાહરણ પરથી ગણતા શીખ્યા. તો આજે આપણે આજના જે પીરિયડ છે એમાં સુરેખ બહુપદી કોને કહેવાય એની બધી માહિતી જોઈ. દ્વિઘાત બહુપદીમાં આપણે અભ્યાસની શરૂઆત કરી છે. હજી એના અવયવ કાઢવાનું, એનો શૂન્ય ગણવાનું, એના આલેખ વિશે ચર્ચા એ આપણે આવતા પીરિયડમાં કરશું. થેન્ક યુ.